14 ઓગસ્ટ 2016 ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ પોલેન્ડમાં અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 86.48 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો. ખાસ વાત એ છે કે તે જ સમયે રિયો ઓલિમ્પિક ચાલી રહી હતી અને મેન્સ જેવેલિન થ્રોમાં બ્રોન્ઝ જીતનાર એથ્લીટનો બેસ્ટ થ્રો 86.48 થી ઓછો હતો, જે પછી નીરજ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ભાગ બન્યા. તેણે ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો હતો. ઓલિમ્પિકના 124 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીયે ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં મેડલ જીત્યો હતો. નીરજે ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ચાલો જાણીએ કે અહીં સુધી પહોંચવા માટે તેની સફર કેવી રહી. નીરજે ભાલા ફેંકની શરૂઆત 2010માં કરી હતી. તેનું ઇન્ટરનેશનલ કરિયર 2013માં શરૂ થયું. પછી તેણે યુક્રેનમાં વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. જોકે તેણે 2014માં